પંચાયત સમાચાર 24 માં આપનું સ્વાગત છે। ઝાલોદમાં કોંગ્રેસને મોટો ઝટકો। બાજરવાડા તાલુકા પંચાયતના સભ્ય હિરસિંગભાઈ સંગાડા સમર્થકો સાથે ભાજપમાં જોડાયા। દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના રાજકીય સમીકરણોમાં વ્યાપક ફેરબદલ જોવા મળ્યો। બાજરવાડા વિસ્તારના પ્રભાવશાળી કોંગ્રેસી નેતા અને પૂર્વ તાલુકા પંચાયત સભ્ય હિરસિંગભાઈ વાલસિંગભાઈ સંગાડાએ તેમના અસંખ્ય સમર્થકો સાથે ભારતીય જનતા પાર્ટીમાં વિધિવત પ્રવેશ કર્યો છે। ઝાલોદના વર્તમાન ધારાસભ્ય મહેશભાઈ ભુરિયાની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયેલા એક સમારોહમાં તેમને કેસરીયો ખેસ પહેરાવી પક્ષમાં સન્માનભેર આવકારવામાં આવ્યા હતા, જે સ્થાનિક રાજકારણમાં ઝડપી પરિવર્તનનો સંકેત આપે છે। હિરસિંગભાઈનું માત્ર એકલ પંડે નહીં, પરંતુ વિશાળ જનમેદની અને કાર્યકરોના કાફલા સાથે સત્તાધારી પક્ષમાં જોડાવું એ સ્થાનિક કોંગ્રેસ માટે એક મોટો અને અણધાર્યો ફટકો સાબિત થયો છે। પાયાના સ્તરે બહોળો જનાધાર ધરાવતા આ લોકનેતાના ભાજપ પ્રવેશથી પક્ષનું સંગઠનાત્મક માળખું વધુ સુદૃઢ બન્યું છે। કોંગ્રેસના પરંપરાગત પ્રભુત્વવાળા આ ગ્રામ્ય વિસ્તારમાં ભાજપે આ વ્યૂહાત્મક પગલાં થકી પોતાનું વર્ચસ્વ નોંધપાત્ર રીતે સ્થાપિત કર્યું છે। આ મહત્વપૂર્ણ રાજકીય હિલચાલ બાદ સ્થાનિક ભાજપ છાવણીમાં ભારે ઉત્સાહ અને હકારાત્મક માહોલ પ્રવર્તી રહ્યો છે। રાજકીય વિશ્લેષકોના મતે આગામી સમયમાં યોજાનારી સ્થાનિક ચૂંટણીઓ પૂર્વે થયેલો આ પક્ષ પલટો ભાજપને સીધો અને નિર્ણાયક ફાયદો કરાવશે। બીજી તરફ વિપક્ષ માટે પોતાના જ ગઢમાં અસ્તિત્વ ટકાવી રાખવાનો અને વેરવિખેર થયેલા સંગઠનને ફરીથી એકજૂટ કરવાનો નવો અને કપરો પડકાર ઊભો થયો છે।